નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે આવનારું અઠવાડિયું તમારા માટે શું લાવ્યું છે. આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આવનારું અઠવાડિયું કેવું? મેષ રાશિવાળા માટે આવનારું અઠવાડિયું સારો સમય લઈને આવ્યું છે. સરકાર તરફથી લાભ મળતો દેખાય છે. અટકેલા કામ પૂરા થાય. જે માણસો અટકી ગયેલા, હિંમત હારી ગયેલા, એ લોકોને આ અઠવાડિયામાં હિંમત મળતી દેખાય છે. તમારી હિંમત વધે, સારું કામ તમે હિંમતથી કરી શકશો અને સારા પરિણામ લઈ શકશો. મનનો ડર આ અઠવાડિયામાં દૂર થવાનો છે. જે લોકો યુવાન છે, કંઈક નવું કરવા ઈચ્છે છે, એ લોકોને ઉત્સાહ મળે, કામ કરે અને કામમાં સફળતા મેળવે. નોકરીવાળાએ થોડું સંભાળવાનું છે. બીજાની ભૂલને લીધે તમારે ઠપકો સાંભળવો પડશે. મન મોટું રાખીને ચાલજો. વેપારીઓએ સાવધાની રાખીને માલની ખરીદી કરવી, ઓવરસ્ટોક કરવો નહીં. આ અઠવાડિયામાં મેષ રાશિવાળાએ પોતાના સ્વભાવમાં બદલાવ લાવવાની જરૂર પડશે. ગુસ્સાથી દૂર રહેવાનું છે. મનમાં રહેલી જે ઉચાટની ભાવના હોય ને એને શાંત કરીને, શાંત મને ધીરજ રાખીને આગળ ચાલશો તો ઘણા સારા ફાયદા લઈ શકશો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક નિરાશા લઈને આવ્યું છે. મહેનત પ્રમાણે ફળ ન મળે અને એના કારણે આપણી નિરાશા વધતી જાય. પણ આપણે ધીરજ રાખીશું, મહેનત કરીને કામમાં આગળ વધીશું, ચોક્કસ આપણને સારો ફાયદો મળે. આ અઠવાડિયામાં તમારી ઈર્ષ્યા કરનાર લોકોથી તમારે સાવધાન રહીને ચાલવાનું છે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે પણ ભણવામાં વધુ મહેનત કરવાની જરૂરિયાત છે. આ અઠવાડિયામાં શક્ય છે કે તમારી કરેલી મહેનત પ્રમાણે તમે સારું રિઝલ્ટ ન લાવી શકો, પણ નિરાશ નહીં થતા. કારણ કે આ એક અઠવાડિયાનો પ્રશ્ન હતો, પણ આગળના સમયમાં થોડી વધુ મહેનત તમને સારી સફળતા અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિવાળા માટે આ વખતે ગુલાબી કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ અઠવાડિયું મધ્યમ છે. આંખમાં ઇન્ફેક્શન લાગી શકે છે. આંખનો રોગ હોય તો આપણને સતાવી શકે છે. આંખની નસોમાં પાણી સુકાતા હોય તો પહેલેથી કાળજી રાખીને ચાલજો. તે સિવાય પેટના રોગો તમને સતાવી શકે છે, તો ખાવા પીવામાં ધ્યાન રાખવું અને બને ત્યાં સુધી આ અઠવાડિયામાં ઉજાગરા નહીં કરતા, નહીં તો આંખનો રોગ અને પેટનો રોગ બંને વકરી શકે છે. વાહન ચલાવવામાં ખૂબ સાવધાની રાખીને ચાલશો તો બચીને રહેવાય. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાનજીને સિંદૂર ચડાવવું જોઈએ. તાંબાની લોટીમાં ચોખા ભરીને મંગળવારે હનુમાન મંદિરમાં દાન કરો તો ચોક્કસ તમને સારો ફાયદો મળે. બહેન, ફોઈ, માસી, દીકરી આવા પાત્રતા જઈએ તો મીઠાઈ લઈને જવું, મીઠાઈ ખાવી, મીઠાઈ ખવડાવવી. મસૂરની દાળ, સિંદૂર, મધ આવી વસ્તુઓ આપણે મંદિરમાં દાન કરી શકીએ. તો આવા લાભ તમારે ચોક્કસ આ અઠવાડિયામાં લેવા જોઈએ અને હનુમાન ચાલીસાનો પાઠ ભૂલતા નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે આ અઠવાડિયું સારું. જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તમે તમારા આર્થિક પાસાને મજબૂત કરી શકશો. વેપારમાં, નોકરીમાં સારા ફાયદાઓ તમને મળતા દેખાય છે. નાણાકીય બાબતોમાં આપ-લેમાં સાવધાની રાખીને ચાલશો તો ઘણા સારા પરિણામ તમે મેળવી શકશો. જે લોકો કલાકાર છે, કંઈક કળાની સાથે જોડાયેલા છે, એ લોકો માટે અઠવાડિયું સારું સાબિત થાય. જે લોકો પહેલેથી કાયદાકીય બાબતોમાં ગૂંચવાઈને ઊભેલા છે, એ લોકો માટે પણ આ અઠવાડિયું સારું સાબિત થાય. કાયદાની જે આંટીઘૂંટી છે એમાંથી તમે બહાર નીકળવામાં સફળતા મેળવો અને એનાથી તમને મોટી રાહત મળે. વેપારીઓ માટે પણ આ અઠવાડિયું સારું રહેશે. સિઝનલ ધંધાનો તમને લાભ મળે અને ચોક્કસપણે એક વાત કહું તો એ બાબત ધ્યાનમાં રાખજો કે ભાઈ ઓવરસ્ટોક તમારે પણ નથી કરવાનું, નહીં તો આવનારા સમયમાં મુશ્કેલીઓ ઊભી રહે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક અઘરું છે. આમ બધી રીતે રાહત છે, સ્વાસ્થ્ય સારું રહે છે,
ઘરમાં કોઈ તકલીફ નથી, પણ સામાજિક કામો અને ઘરના કામોનો તાલમેલ મેળવવો તમારા માટે અઘરો સાબિત થાય. એમાં પણ જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે, એ લોકો માટે આ સમય થોડો સાચવીને ચાલવાનો છે, નહીં તો મુશ્કેલીઓ વધી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સાચવવાનું છે. કોઈના દોરવાનું નથી, નહીં તો તમારી મુશ્કેલી વધી શકે છે. આપણા જ્ઞાનમાં જે વસ્તુઓ આવતી હોય એની પર અભ્યાસ કરજો, વિચાર કરજો. ન સમજણ પડે તો ઘરના વડીલોની સલાહ લેજો ને પછી આગળ ચાલશો તો ફાયદો રહેશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. વૃષભ રાશિ માટે સફેદ કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો તમારા આરોગ્યની બાબતે વિશેષ કાળજી રાખવાની જરૂરિયાત આ અઠવાડિયામાં દેખાય છે. છાતીને લગતા રોગ, પેટને લગતા રોગ, મસલ્સને લગતા રોગો તમને સતાવી શકે છે. જેની બોડીમાં પહેલેથી ઇન્ફેક્શન લાગેલું છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખીને ચાલવું જરૂરી. તે સિવાય વાહન ચલાવવામાં પડવાથી બચવું. ફ્રેક્ચર થવાની શક્યતા છે. અસ્થિભંગ થાય તો લાંબા દિવસ આપણે આરામ કરવો પડે, તો આ બાબતે સાવધાની અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. માતાને પંચામૃતનો પ્રસાદ ધરાવીને ખાવો, ખવડાવો, ગાયની સેવા કરો. જે ગાયે વાછરડાને જન્મ આપ્યો છે એની સેવા તમારા માટે ખરેખર લાભ કરતા સાબિત થાય. આ અઠવાડિયામાં છે ને બને ત્યાં સુધી જો તમારા લગ્ન થયા હોય તો પતિ પત્ની બંનેએ ઉઘાડા પગે ન ચાલવું. કારણ કે શુક્ર એ પોઝિશનમાં છે કે તમે ઉઘાડા પગે ચાલો તો ચામડી તમારી પથ્થર સાથે ઘસાય, તો શુક્ર શનિનો ઘસારો દેખાય અને એનાથી તમને આર્થિક નુકસાન થાય. કાંસાની વાડકીમાં દહીં ભરીને દાન કરી શકાય, દિવેટનું દાન કરી શકાય. અને આ અઠવાડિયામાં પહેરવેશ સારો અને સુગંધિત દ્રવ્યનો ઉપયોગ જરૂરથી કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે જોઈએ તો આર્થિક બાબતો આ અઠવાડિયામાં લાભ કરતા સાબિત થાય. અટકેલા પૈસા આવી જાય, ઉઘરાણી આવી જાય, કોઈ જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો એનું સારું વળતર તમારા જીવનમાં પાછું આવે. ધંધામાં આકસ્મિક સારી ઘરાકી આવી જાય ને સારો ધંધો કરી શકાય. જે લોકોના લગ્ન નથી થયા, સગાઈ નથી થઈ, એવા લોકો જો આ અઠવાડિયામાં સારો પ્રયત્ન કરે તો સારો જીવનસાથી મળવાની પ્રબળ શક્યતાઓ દેખાય છે. આ અઠવાડિયામાં વેપારીઓએ પોતાનું આર્થિક આયોજન કરીને ચાલવું. જો આ આર્થિક આયોજન ખોરવાય તો આપણે સારા સમયમાં પાછા પડતા હોઈએ ને એવો અનુભવ થશે. તો આ બાબતોએ ચોક્કસ ધ્યાન રાખીને ચાલવું જરૂરી છે. આ અઠવાડિયામાં છે ને મિથુન રાશિવાળાએ પોતાની વાણીનો ઉપયોગ થોડો ઓછો અને પ્રમાણમાં કરવાનો છે. વધુ બોલવાથી આપણી બાજી આ અઠવાડિયામાં બગડી શકે છે. તો આ બાબત પર પૂરતું ધ્યાન આપજો. આપણા જીવનમાં જ્યારે આપણે ઓછું બોલીએ ને ત્યારે આપણે ઘણા બધા સંઘર્ષોમાંથી બચી શકીએ છીએ. તો આ બાબતને પણ આ અઠવાડિયામાં ધ્યાનમાં લઈ લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડું સાચવીને ચાલવાનું છે. પિયર પક્ષથી કોઈ ચિંતાનું કારણ આપણા જીવનમાં સમાતું દેખાય છે ને એને કારણે આપણે થોડી દોડધામ બી કરવી પડે, નાનકડો પ્રવાસ બી કરવો પડે અને આ બધી વસ્તુઓ તમને થોડી તકલીફ આપી જાય. તો બહેનોએ આ અઠવાડિયામાં ખૂબ સંભાળીને આગળ ચાલવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય થોડો પ્રતિકૂળતાવાળો દેખાય છે. કરેલી મહેનતનું પૂરતું પરિણામ ન મળે, સમયસર આપણે આપણા અભ્યાસને પૂરો ન કરી શકીએ અને એને કારણે આપણે પાછા પડીએ તો આવા અનુભવોથી બચવા માટે પહેલેથી આપણે આયોજન કરીશું, તૈયારી કરીને ચાલશું તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મિથુન રાશિ માટે આ વખતે આછો પીળો કલર ફાયદાકારક અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં શરીરનું ધ્યાન ચોક્કસ રાખવાનું છે. એમાં શરીરના જે
પેટને લગતા અવયવો છે એની પર ધ્યાન આપજો, એમાં તમને મોટી તકલીફ આવતી દેખાય છે. તે સિવાય આંખનો મોતિયો ઉતરાયો હોય તો મોતિયા ઉતરાવ્યા પછી તકલીફ ન વધે એની કાળજી પણ તમારે અવશ્ય રાખવી પડે. જે લોકોને દાંતની તકલીફ છે, ગરદનના સ્નાયુ, ખભાના સ્નાયુ, આ બધી જગ્યા પર તકલીફ છે, એ લોકોએ આ અઠવાડિયામાં સાવધાની રાખીને ચાલવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ માં દુર્ગાની આરાધના કરવી જોઈએ, બેન બેટીઓની સેવા કરવી જોઈએ, કોઈક વિધવા ઉંમરલાયક સ્ત્રીને મદદ કરવી જોઈએ. એક નાની લોખંડની ગોળી લાલ કલર કરીને પાસે રાખશો તો ફાયદામાં રહેશો. ગળામાં તાંબાનો સિક્કો પહેરવો, બેન બેટીઓની સેવા અવશ્ય કરજો. દાંત ઘસવા માટે ફટકડીનો ઉપયોગ કરી શકો છો. કોઈ પણ સાધુ પાસે દોરા ધાગા તાવીજ લેવા નહીં. અને ચંડી પાઠનું વાંચન તમને ખૂબ સારું પરિણામ અપાવે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિ માટે અઠવાડિયું સારું. આર્થિક બાબતોમાં મોટો ફાયદો થતો દેખાય છે. જે બાબતો ગૂંચવાતી હતી એ ગૂંચ ઉકેલીને આપણે આગળ વધી શકીએ. આ અઠવાડિયામાં છે ને તમારી દોડધામમાં, મહેનતમાં થોડો ઘટાડો થતો દેખાય છે ને એનાથી તમને સારો ફાયદો મળે. જે લોકોના સંતાનો પુખ્ત વયના છે એ સંતાનો તમને ધંધામાં મદદરૂપ થઈ શકે છે. જે લોકો એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરે છે એ લોકોએ સાવધાની રાખવાની છે અને ધંધાકીય બાબતોમાં તૈયારી સાથે ચાલવાનું છે. આકસ્મિક ઘરાકી આવી રહી એવું બની શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયાની શરૂઆતથી જ ઘર પરિવારની જવાબદારી સંભાળવી પડે અને આ અઠવાડિયામાં આ બાબતમાં ઘણો બધો સમય આપવો પડે. આ અઠવાડિયામાં જીવનસાથી અને સંતાનોનો સાથ સહકાર મળતો દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ ખાસ સાચવવાનું છે. મિત્રો સાથે હરવા ફરવામાં સમય બગડે નહીં તો આપણને મુશ્કેલી પડી શકે છે. આ અઠવાડિયામાં તમારી મહેનતના પ્રમાણે ફળ તમને મળવાનું નથી, તો નિરાશા આપણા પર હાવી ન થાય એનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કર્ક રાશિ માટે ક્રીમ કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની દ્રષ્ટિએ ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે. પીઠના અને કમરના સ્નાયુઓને તકલીફ પડતી દેખાય છે તો આ બાબતે પૂરતું ધ્યાન આપજો. પહેલેથી હળવી કસરત કરજો અથવા જે કંઈ પણ ડાક્ટરી સલાહ લેવી પડે એ લેજો, નહીં તો 2-3 દિવસ આરામ કરવો પડે. તો પહેલેથી સાવધાની રાખીને ચાલશો તો આરોગ્યની બાબતમાં લાભ મળી શકે. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું, નહીં તો આપણા વાહનથી કોઈ બીજાને ઈજા થવાની શક્યતાઓ દેખાય છે, જેથી કરીને આપણે મુશ્કેલીમાં મુકાઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ ભગવાન શિવની આરાધના કરવી જોઈએ. ભગવાન શિવનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ. માતાના આશીર્વાદ લેવાના. માતા પાસે ચાંદી ચોખા લઈને પોતાની પાસે રાખવા જોઈએ. કર્ક રાશિવાળાએ આ અઠવાડિયામાં ભૈરવ મંદિરમાં દૂધનું દાન કરવું જોઈએ. એનાથી ફાયદો મળે. નાની દીકરીઓને દીકરાઓને દૂધ પીવડાવો. કોઈ ગરીબ માંદો માણસ હોય તેને દૂધનું દાન આપો તો ચોક્કસ તમને સારા પરિણામ પ્રાપ્ત થાય. સફેદ રેશમી કપડામાં ચોખા બાંધીને આપણે મંદિરમાં દાન કરી શકીએ તો પણ એનાથી ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 5મી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિ માટે અઠવાડિયું સારું. વેપારમાં બહુ સારો ફાયદો થતો દેખાય છે. અટકેલી ઉઘરાણી આવતી દેખાય છે. નાણાકીય બાબતોમાં આપણે મોટી સવલત મળતી દેખાય છે. આ અઠવાડિયામાં છે ને જે લોકો દલાલીનું કામ કરે છે એ લોકો માટે આ અઠવાડિયું ઘણું સારું સાબિત થાય. 2-3 કામ એવા સરસ મળી જાય જેનાથી આપણી આવક આપણે મેળવી શકીએ અને તે બી સારા પ્રમાણમાં. આ અઠવાડિયામાં સિંહ રાશિવાળાએ પોતાના પૈસા વ્યાજે આપવા નહીં. આ અઠવાડિયામાં છે ને કોઈ મહત્ત્વનો પ્રશ્ન હોય ને એ આપણને સતાવતો હોય તો એની પર પણ થોડું ધ્યાન આપશો. વડીલોની સલાહ લઈને એને ઉકેલવાનો પ્રયત્ન કરશો તો એને ઉકેલી શકશો. વેપારમાં સારા ઓર્ડર મળી રહી, સારા ઓર્ડર તમે આપી શકશો. ઘણા બધા સારા લાભ આ અઠવાડિયામાં તમને મળતા દેખાય. આ અઠવાડિયામાં દુશ્મનોથી સાચવીને ચાલવાનું છે.
એ લોકો પોતાની નિષ્ફળતાથી તમારી પર ડબલ તાકાતથી પ્રહાર કરવાની તૈયારી કરે, પણ આપણે એમાંથી બચવાનું છે. તો આપણે સાવધાની રાખવાની છે, ચેતીને ચાલવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોને આ અઠવાડિયામાં આરોગ્ય સતાવી શકે છે. પીઠના મણકાના રોગો તમને સતાવી શકે છે. કમરનો દુખાવો તમને કામ કરવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે. આ અઠવાડિયામાં સંભવ છે કે ઘરના બાળકો તમારી વાત ન સાંભળે, તેની પર ધ્યાન ન આપે, એનાથી પણ તમને મુશ્કેલીઓ પડી શકે છે. નોકરી કરતી, વેપાર કરતી બહેનોએ સાવધાની રાખવાની છે. પોતાના પૈસા સમયસર પાછા મેળવવાનો પ્રયાસ તમારે કરતા રહેવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ થોડુંક સાચવીને ચાલવાનું છે. આ અઠવાડિયામાં આરોગ્ય સાથ કદાચ ન આપે. અત્યારે શનિની જે ચાલ છે એ પણ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે ને અત્યારે આરોગ્યની બાબત તમને સતાવી શકે છે. તો આપણે સાવધાની રાખીને ચાલશું તો બચીને રહેવાય. વિદ્યાર્થીઓને આ અઠવાડિયામાં પોતાનું ધારેલું પરિણામ લાવવામાં તકલીફ પડતી દેખાય છે, તો તૈયારી સાથે ચાલજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. સિંહ રાશિવાળા માટે આછો કેસરી કલર ફાયદાકારક છે ને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં આ અઠવાડિયાની શરૂઆતથી જ ધ્યાન આપજો, નહીં તો તકલીફો વધશે. મસલ્સનો દુખાવો પરેશાન કરી શકે છે. હાડકાના રોગો આપણે મુશ્કેલીમાં મૂકી શકે છે. જોઈન્ટ્સના દુખાવા કામ કરવા ન દે. તો બધી બાબતોમાં આપણે સાવધાની રાખીને ચાલવાનું છે, જેથી કરીને આપણે જીવનમાં આગળ ઘણા બધા સારા સમયનો સથવારો મેળવી શકીએ. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ સૂર્યને જલ ચડાવવું જોઈએ. ઘઉં, ગોળ, તાંબુ આ વસ્તુ દાન કરવી જોઈએ. વાંદરાને, કીડીને ખાવાનું ખવડાવવું જોઈએ. ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ. કોઈ અંધ વ્યક્તિને મદદ કરવી જોઈએ અને જમાડવો જોઈએ. આ અઠવાડિયામાં છે ને ગંગાજળનું સેવન રોજ કરજો, એનાથી તમને બહુ સારો ફાયદો થશે. અને પિતાની સેવા કરવાનું ચૂકતા નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે અઠવાડિયું સારું છે. જો ધ્યાન આપશો, પોતાના કામમાં ધ્યાન આપશો, તો ચોક્કસ તમને એક સારું કામ મળી શકશે. નવા ઓર્ડર મળી શકે છે અને નવા ઓર્ડરથી તમને સારો આર્થિક ફાયદો પણ મળી શકે છે. પણ તમારે સાવધાની રાખીને ચાલવાનું છે. આ અઠવાડિયામાં સંતાનો પ્રગતિ કરતા દેખાશે. સંતાનોના કામોમાં જે નાની મોટી પરેશાની હતી એનું નિવારણ કરીને આપણે આગળ વધી શકશું. આ અઠવાડિયામાં વેપારની બાબતમાં સાવધાની રાખવાની છે. કોઈ લાલચમાં આવીને આપણે કોઈ ખોટા માણસ સાથે વેપાર ન કરી બેસીએ, નહીં તો આપણા પૈસા ફસાતા દેખાય છે. તો આ બધી બાબતોમાં સાવધાની રાખીને ચાલશો તો વાંધો નહીં આવે. વેપારમાં ખાસ જે લોકો નવો વેપાર શરૂ કરીને બેઠેલા છે ને એ લોકોને એમ લાગે કે ભાઈ અમે રાતોરાત કંઈક મોટું કામ કરી નાખીએ, એવા લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખીને ચાલવાનું છે. અનુભવીની સલાહ જરૂરથી લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાનું છે. એક મુસીબત તમે પૂરી કરો ત્યાં બીજી ઊભી થઈ જાય એવા સંજોગો આ અઠવાડિયામાં દેખાય. તો બહેનોએ સાવધાની રાખવાની છે. ઘરના વડીલોનું, ઘરના બાળકોનું પૂરતું ધ્યાન આપવાનું અને સાથે સાથે પોતાની તબિયતનું ધ્યાન અવશ્ય આપજો. નોકરી કરો છો, વેપાર કરો છો તો આર્થિક બાબતોમાં ખૂબ સાવધાની રાખીને આગળ ચાલજો, નહીં તો તમારા રૂપિયા ફસાય એવા સંજોગો ચોક્કસ રીતે દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સંભાળીને ચાલવાનું છે. નાની મોટી અડચણો સાથે આપનો વિદ્યાભ્યાસ અટકતો દેખાય છે અને વિદ્યાભ્યાસ અટકે તો આપણે પાછા પડીએ. તો અભ્યાસ અટકે નહીં એના માટે પહેલેથી જ નાની અડચણોનું નિવારણ કરીને ચાલવું આપણા માટે ખૂબ જ હિતાવહ સાબિત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કન્યા રાશિવાળા માટે આછો લાલ કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહીએ ને તો આ અઠવાડિયામાં નાની મોટી સમસ્યાઓ આખું અઠવાડિયું સતાવી શકે છે ને એને કારણે આપણે
માનસિક રીતે કદાચ થોડાક પાછા પડતા હોય ને એવો અનુભવ થશે. આ અઠવાડિયામાં પાઇલ્સને લગતા રોગ, પેશાબને લગતા રોગ એ વસ્તુઓ તમને બહુ મોટી રીતે સતાવી શકે છે, તો અહીંયા પૂરતું ધ્યાન આપજો. આ અઠવાડિયામાં પગની તકલીફમાં પણ તમારે ધ્યાન આપવાનું છે, નહીં તો પગ તમારો સાથ ન આપે તો આપણું જીવન ચાલતું અટકી જાય. તો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ મા દુર્ગાની આરાધના કરવી જોઈએ, પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ. નાની નાની કન્યાઓને મિષ્ટાન સાથેનું ભોજન અથવા તો મીઠું દૂધ ચોક્કસ પીવડાવજો. ઘરમાં ઇલેક્ટ્રિકથી ચાલતા સાધનો બંધ પડ્યા છે એનું નિવારણ કરો, એ કચરો ભેગો ન થાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં માંસ, મદિરા, ઈંડાનું સેવન બિલકુલ નહીં કરતા. અને આ અઠવાડિયામાં છે ને એક જગ્યા પર બેસીને વેપાર કરજો તો ચોક્કસ ફાયદો થશે. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા માટે અઠવાડિયું સારું. આ અઠવાડિયામાં તુલા રાશિવાળા કોઈ નાનકડી પ્રોપર્ટી ખરીદી શકે છે. જમીન હોય, મકાન હોય, આવી વસ્તુ તમે ખરીદી શકશો તો આ અઠવાડિયું તમારા માટે સારું સાબિત થાય. આ અઠવાડિયામાં છે ને તમારા માન સન્માનમાં પણ થોડો વધારો થતો દેખાય છે, તો એનો લાભ પણ તમને મળવાનો છે. આ અઠવાડિયામાં દરેક કામમાં સારી સફળતા મળે. કોઈ નવું કામ મગજમાં વિચારીને રાખ્યું હોય ને તો તેનો અમલ પણ આપણે કરી શકીશું. એની શરૂઆત આ અઠવાડિયામાં થઈ શકે છે. જે લોકોનો રૂટીન કામકાજ છે એ લોકોને નવા ઓર્ડર મળે, નવા ઓર્ડરમાં તમને સારો ફાયદો મળે. તે સિવાય આ અઠવાડિયામાં રાજકીય અને સરકારી કામોમાં પણ મોટી રાહત મળતી દેખાય છે. તો આ હિસાબે તુલા રાશિવાળા માટે આ અઠવાડિયું સર્વશ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડીક જવાબદારી વધતી હોય ને એવો અનુભવ થશે. ઘર પરિવારની, નોકરીની, વેપારની આ બધી જવાબદારીઓ એક સાથે ક્યાંક ને ક્યાંક નાની મોટી સમસ્યાઓ ઊભી કરશે અને વધારો લઈને આવશે. જવાબદારી વધે, વધુ સમય આપવો પડે, વધુ મહેનત કરવી પડે, તો એની તૈયારી પહેલેથી બહેનોએ કરવાની છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સારું સાબિત થાય. અભ્યાસમાં ધ્યાન આપી શકશો. અભ્યાસમાં જે આપણે પાછા પડતા હતા એ બધી વાતોમાં આપણે સારું પરિણામ મેળવીને આગળ વધી શકીશું અને જીવનમાં સફળતાની શરૂઆત કરી શકીશું. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તુલા રાશિ માટે સ્કાય બ્લુ, આસમાની કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં તુલા રાશિવાળાએ સાવધાની રાખવાની છે. આ અઠવાડિયામાં વાયરલથી આપણી પર અસર આવતી દેખાય છે અને જો આ અસર આવે તો આપણે 4-5 દિવસ આરામ કરવો પડે. તો સાવધાની રાખીને ચાલજો. આ અઠવાડિયામાં શારીરિક કષ્ટની સાથે સાથે માનસિક કષ્ટ પડતું દેખાય છે. તો આ બંને બાજુ આપણે પાછા ન પડીએ એની સાવધાની રાખજો.
મન શાંત રાખજો, ધીરજ રાખીને ચાલવું ખૂબ જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. માં લક્ષ્મીની આરાધના અવશ્ય કરજો. 6 નાની નાની કન્યાઓને મીઠું દૂધ પીવડાવી દક્ષિણા આપજો. પંચામૃતનો પ્રસાદમાં લક્ષ્મીને ધરાવી ખાવો, ખવડાવો. ઘી, દહીં, કપૂર, રૂં આવી વસ્તુ મંદિરમાં દાન કરી શકાય. જીવનસાથીનું સન્માન કરવું જોઈએ. કાળી ગાયની સેવા કહેવાય. સુગંધિત દ્રવ્યનો ઉપયોગ ચોક્કસ આપણને ફાયદો અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે અઠવાડિયું આમ સારું છે. કામમાં જે બધી અડચણો છે તે એમાંથી બહાર નીકળીને આપણે આપણા કાર્યને સુવ્યવસ્થિત કરીને આગળ વધારી શકશું. જે લોકો નોકરી કરે છે એ લોકો માટે એક સારા પરિણામની આશા રાખી શકાય. જે નાની મોટી અડચણો હતી, હરીફાઈ હતી, એ પૂર્ણ થાય અને તમે સ્થિર થઈ શકો. જે લોકો ધંધો કરે છે ને એ લોકોને સ્થિરતા આવતી દેખાય છે, પણ જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકો માટે હરીફ વધતા હોય ને એવો અનુભવ થાય. તો બધી બાબતોમાં ધ્યાન રાખીને ચાલજો તો ચોક્કસ ફાયદો થશે. એમાં પણ ખાસ જે લોકો સેફટીને લગતા ધંધામાં છે, સિક્યુરિટીમાં છે, અગ્નિ તત્વથી જોડાયેલા ધંધા છે, આ બધી બાબતોમાં ઘણો સારો ફાયદો આ અઠવાડિયામાં મળી શકે છે. મિત્રો આ અઠવાડિયામાં ભાઈઓ સાથેના સંબંધો પણ તમારા મજબૂત થતા દેખાશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે ખાસ જે બહેનોના લગ્ન નથી, ત્યાં વિવાહ નથી, તે એ લોકો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય. જીવનસાથી મળવાની શક્યતા છે. સારો જીવનસાથી મળે, લગ્ન વિવાહની બાબતમાં તમે આગળ વધી શકો. જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે, એ લોકો માટે પણ આ અઠવાડિયું સારું સાબિત થાય અને ઘણા સમયથી જે તમે ચિંતિત હતા કે ભાઈ આગળ શું થશે એમાંથી તમને મુક્તિ મળે. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું થોડું સંભાળવાનું છે. વધુ પડતો આત્મવિશ્વાસ તમને લઈને ડૂબી શકે, તો અહીંયા સાવધાની રાખજો. ખોટા ઓવર કોન્ફિડન્સમાં જઈને અભ્યાસમાં પાછા નહીં પડતા, નહીં તો મુશ્કેલી વધે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃશ્ચિક રાશિ માટે મરૂન કલર ફાયદાકારક છે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જે લોકોને બીપી છે, કોલેસ્ટ્રોલ છે, ડાયાબિટીસ છે, આવા લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાચવીને ચાલવું પડે. નાની નાની બેદરકારી તમારા રોગમાં મોટો વધારો કરી જાય, તો આ બાબતે સાવધાન રહીને ચાલજો અને પહેલેથી કાળજી રાખીને આગળ ચાલવું તમારા માટે હિતાવહ સાબિત થાય. જેમને પહેલેથી હાર્ટને લગતી તકલીફ છે ને એ લોકોએ આ અઠવાડિયામાં સાવધાની જરૂર રાખવી જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાનજીને સિંદૂર ચડાવવું જોઈએ. 8 મીઠી રોટલી મંગળવારે બનાવી ને કૂતરાને ખવડાવવી જોઈએ. ગળામાં ચાંદીની ચેન પહેરશો તો વધુ ફાયદો. કોઈક વિધવા સ્ત્રીના આશીર્વાદ. આ અઠવાડિયામાં રસોડામાં બેસીને જમવું આપણા માટે હિતાવહ સાબિત થાય. મંદિરમાં ચોખા, ગોળ, ચણાની દાળ આવી વસ્તુ દાન કરીશું. 1 મુઠ્ઠી રેવડી ઓવારીને પાણીમાં પધરાવશું. મધ ચાટીને આ દિવસની શરૂઆત કરીશું. તો આ રીતે નાના નાના ઉપાય જીવનમાં આપણે ઘણા મોટા ફાયદા આપી જાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિવાળાએ આ અઠવાડિયામાં માનસિક અને શારીરિક સ્વસ્થતા જાળવીને ચાલવાનું છે. કારણ કે આ અઠવાડિયામાં છે ને ઘણી બધી નાની મોટી સમસ્યાઓનો સામનો આપણને કરવો પડે. આ અઠવાડિયામાં આપણા વિરોધીઓ પણ આપનો સામનો કરી શકે છે, તો એ લોકોની સાથે પણ ટકી રહેવા માટે આપણે થોડાક ફિટ રહેવું જરૂરી છે. તો માનસિક અને શારીરિક બંને સ્વસ્થતા તમારે જાળવીને ચાલવાનું છે. આ અઠવાડિયામાં ઘણા બધા ધનરાશિવાળા માટે એવા સંજોગો આવે કે જે માણસને તમે કામ શીખવું હોય, વેપાર શીખવું હોય, એ જ વ્યક્તિ તમારી સામે ઊભો રહીને તમારી હરીફાઈ કરે. તો આ બધી બાબતોને આપણે બહુ જ શાંતિથી સમજવાની છે. સંતુલિત અવસ્થામાં રહીને આ બધા કારણો જે આપણી સામે આવવાના છે એનું નિવારણ લાવવાનું છે. આ અઠવાડિયામાં જે લોકો પહેલેથી કરજો કરીને બેઠેલા છે એ લોકો માટે
અપમાનજનક સમયનો પણ સામનો કરવો પડે તો નવાઈ નહીં. તો આ બાબતે સાવધાની રાખીને ચાલજો. કોઈ એવું કામ નહીં કરતા જેમાં તમારે અપમાન સહન કરવું પડે. જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે એ લોકોએ સાવધાની રાખવાની. ભાગીદારી છૂટી ન થાય એની કાળજી રાખજો, નહીં તો નાના મનમોટાવને કારણે આપણે આ બધી બાબતોનો સામનો કરવો પડે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે જેમના સંતાનો અવિવાહિત છે એ લોકોની વાતચીત આગળ ચાલી શકે છે. નવો જીવનસાથી જીવનમાં જોડી શકાય. જે બહેનો વ્યવસાય કરે છે એ લોકોને આકસ્મિક સફળતા મળતી દેખાય છે, તો એ લોકોની ચિંતા કદાચ ઓછી થાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ થોડી નાની સફળતા પછી અચાનક મોટા સાહસ કરવા નહીં તો મુશ્કેલી આપણી વધી શકે છે. તો કોઈ નાનકડી એક્ઝામમાં પાસ થયા તો કોઈ બહુ મોટી સ્પર્ધામાં ભાગ લઈ લેવો અથવા કોઈક શૈક્ષણિક સંસ્થા સાથે જોડાઈને કોઈ મોટું કામ કરી લેવું, આવી ભાવનાઓથી દૂર રહેજો, નહીં તો મુશ્કેલી તમારી વધશે અને અપમાન સહન કરવું પડે એ પરિસ્થિતિ વિદ્યાર્થીઓ માટે ઊભી થતી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. ધનરાશિ માટે પીળો કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો જૂની બીમારી પર ધ્યાન આપજો, નહીં તો જૂની બીમારીમાં રાખેલી બેદરકારી આ અઠવાડિયામાં તમને સતાવી શકે છે. ખાસ કરીને કરોડરજ્જુના મણકાઓનું ધ્યાન રાખજો. મણકાઓ વચ્ચે રહેલી ગાદીને લગતા રોગ આ અઠવાડિયામાં વકરી શકે છે અથવા એમાં તમને મુશ્કેલી વધી શકે છે. આ અઠવાડિયામાં છે ને બને ત્યાં સુધી ભારે વજન ઊંચકવાથી બચજો, નહીં તો વચ્ચેની ગાદી ખસી જતાં અસહ્ય દુખાવાનો અનુભવ કરવો પડે. જે લોકોને હાર્ટને લગતો રોગ છે એ લોકોએ પણ સંભાળીને ચાલવાનું છે, નહીં તો હોસ્પિટલ ભેગા થવું પડે. તો સાવધાની ચોક્કસ તમને આવી તકલીફમાંથી બચાવશે. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ ભગવાન હરિની મતલબ વિષ્ણુ ભગવાનની આરાધના કરવી જોઈએ. નાની નાની દીકરીઓની સેવા કરવી જોઈએ. કેસર હળદરનો ચાંદલો, પીપળાને જલ, પીપળા નીચે સરસવના તેલનો દીવો, વિષ્ણુ સહસ્ત્ર વાંચવા જોઈએ. પીળા ફૂલ આપણા ઘરમાં થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ. કોઈના વાદ વિવાદમાં પડવું નહીં. ઘરના વડીલોની સેવા, આપણે ત્યાં જે બ્રાહ્મણ આવતા હોય તો એમના આશીર્વાદ અવશ્ય લેજો. પોખરાજ પહેરવો જોઈએ. પોખરાજ નહીં મળે ને તો એક હળદરનો ગાંઠિયો તમારા ગજવામાં રાખજો, ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે અઠવાડિયું સારું છે. તમારા મનમાં ધારેલા પરિણામ તમે મેળવી શકશો, એની પર આગળ વધી શકશો. આ અઠવાડિયામાં ધંધાનો વિસ્તાર કરી શકાય, નવો ધંધો શરૂ કરી શકાય એવા સંજોગો ચોક્કસ મકર રાશિવાળા માટે સામે આવતા દેખાય. આ અઠવાડિયામાં છે ને કંઈક સાહસ કરવાનું મન થાય, સાહસિક કાર્યમાં આગળ વધવાનું મન થાય છે, પણ ચોક્કસ વધવું જોઈએ, પણ સંભાળીને ધ્યાન રાખીને. કારણ કે ઘણીવાર ખોટું સાહસ આપણને મોટું નુકસાન આપી જાય. તો આવું નુકસાન ન થાય એની કાળજી રાખીને આગળ વધશો તો વાંધો નહીં આવે. આ અઠવાડિયામાં જે લોકો સેફટીમાં છે, પોલીસમાં છે, કોઈ ગવર્મેન્ટ ઓફિસર છે, એ લોકો પોતાનો પ્રભાવ વધારીને પોતાના કામોને સરળ બનાવી શકશે. પણ આ અઠવાડિયામાં આવક કરતાં જ આવકનું પલ્લું ભારે થતું દેખાય છે. તો અહીંયા સાવધાની રાખજો અને બને ત્યાં સુધી આ બંનેને સંતુલિત કરીને આગળ ચાલવાનો પ્રયાસ કરશો તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિની બહેનો માટે આ અઠવાડિયું કેવું. મકર રાશિની બહેનો માટે પણ આ અઠવાડિયું સારું. જે બેન દીકરીના વિવાહ નથી ત્યાં, લગ્ન નથી ત્યાં, એ લોકો માટે આ સમય ખૂબ સારો સાબિત થશે. યોગ્ય અને સારો જીવનસાથી જીવનમાં જોડાઈ શકે એવા સંજોગો ચોક્કસ બને છે. જે વ્યાપાર કરે છે, નોકરી કરે છે, એ લોકોના જીવનમાં થોડી સ્થિરતા આવતી દેખાય છે. તો આ અઠવાડિયું બહેનો માટે લાભ કરતા રહે. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓને આ અઠવાડિયામાં મહેનત પ્રમાણેનું ફળ મળતું નથી. કોઈક નાનકડી ક્ષણિક સફળતા મળે
તો એના આધારે કોઈ મોટા જોખમ નહીં કરતા, નહીં તો મુશ્કેલી ઊભી થશે. આ અઠવાડિયામાં છે ને તમારે અભ્યાસ અંગેનું કમ્પ્લીટ આયોજન કરીને આગળ ચાલવાનું છે, નહીં તો આગળ જતાં તમે અભ્યાસમાં પછડાટ ખાશો. તો સાવધાની જરૂર રાખજો. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિવાળા માટે બદામી કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કોઈ પણ પ્રકારની બેદરકારી નહીં રાખતા, નહીં તો મુશ્કેલી વધે. મસલ્સનો દુખાવો, જ્ઞાનતંતુઓને લગતી બીમારી મુશ્કેલીમાં મૂકી શકે છે. જે લોકોનો કેતુ કુંડળીમાં ખરાબ હોય એ લોકોની સ્પર્શ કરવાની શક્તિ ઘટી શકે છે. આંખે અંધારા આવે તો આવી બાબતને અવગણવી નહીં તો મુશ્કેલી વધી શકે છે. તે સિવાય મોં, દાંત, જડબું, ગરદનના સ્નાયુ, ખભાના સ્નાયુઓ સતાવી શકે છે. તો પહેલેથી કાળજી રાખીને ચાલજો. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ ભગવાન શનિની આરાધના કરવી જોઈએ. ભગવાન શનિનું પીળા ફૂલથી પૂજન કરવું જોઈએ. કોઈ મજૂરને દૂધ પીવડાવવું જોઈએ. શનિના જાનવરોને ખાવાનું ખવડાવવું જોઈએ. કાગડો, કૂતરો, ભેંસ, માછલી આવા જાનવરને ખાવાનું ખવડાવાય. કેસરનું તિલક, હળદરનું તિલક, કાગડો, કૂતરો, ભેંસ, માછલી આ જાનવરોને અવશ્ય ખાવાનું ખવડાવજો. અને માંસ મદિરાનું સેવન બિલકુલ નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળા જો અઠવાડિયામાં ધ્યાન આપશે તો પોતે જે વેપાર કરે છે એમાં સારો ફાયદો મળે અને એનાથી તમે તમારી પોતાની આર્થિક પરિસ્થિતિને મજબૂત કરી શકો. આ અઠવાડિયામાં જો તમે દૂરના પ્રદેશો સાથે વેપાર કરો છો તો પૈસાની લેતી દેતીમાં સંભાળજો અને યોગ્ય સમયે સમયસર પોતાની ઉઘરાણી કરી લેજો, નહીં તો પૈસા લાંબો સમય ફસાતા દેખાય છે. આ અઠવાડિયામાં જે લોકો એક્સપોર્ટનો ધંધો કરે છે એ લોકો માટે સમય સારો અને એનાથી તમે સારું હુંડિયામણ કમાઈ શકશો. આ અઠવાડિયામાં શનિનું પરિભ્રમણ તમને વેપારમાં સારો લાભ અપાવી જાય. કન્સ્ટ્રક્શનને લગતો, લોખંડને લગતો, મશીનરીને લગતો વેપાર જે લોકો કરે છે એ લોકો માટે આ સમય ખરેખર સારો સાબિત થાય. આ અઠવાડિયામાં છે ને કોઈ બીજો નવો ધંધો કરવાનું વિચારતા હોવ તો એમાં પણ તમને ફાવટ આવતી દેખાય છે. અને સૌથી મોટી વાત છે કે ભાઈ કુટુંબ પરિવારનો સાથ સહકાર મળી રહેશે. તો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું છે. કોઈ નાની મોટી મુસીબત હોય તો પિયર પક્ષથી, મોસાળ પક્ષથી તમને સાથ મળી રહેશે, સહકાર મળી રહેશે અને એનાથી તમારી તકલીફો તમે ઓછી કરી શકશો. તે સિવાય ઘરના વડીલોની તબિયત પર ધ્યાન આપજો. જે બહેનો નોકરી વેપાર કરે છે એ લોકો માટે આ સમય સારો સાબિત થાય અને સારો વેપાર કરી શકો, નોકરીમાં સારો દેખાવ કરીને આગળ વધી શકો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ સમય સારો છે. આયોજન મુજબનો અભ્યાસ તમે કરી શકશો અને અભ્યાસમાં આગળ વધી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કુંભ રાશિ માટે કેસરી કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં એકંદરે અઠવાડિયું સારું છે. જૂના રોગોમાં રાહત મળતી દેખાય છે. શારીરિક રીતે, માનસિક રીતે આપણે થોડા મજબૂત રહી શકીશું. સારા નિર્ણય લઈને જીવનમાં આગળ વધી શકીશું. પણ મિત્રો વાહન ચલાવતી વખતે સંભાળજો. રાત બેરાત મુસાફરી કરવી પડે તો ખૂબ સંભાળીને વાહન ચલાવો. કોઈ પણ પ્રકારની બેદરકારી તમને નુકસાન પહોંચાડી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ ભગવાન શનિની આરાધના કરવી જોઈએ. ભગવાનને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. કાળા તલ, જવ, અડદ, કાળા મરી આવી વસ્તુ ભગવાનને અર્પણ કરવી જોઈએ. બદામનું દાન કરી શકાય. કોઈ અંધ વ્યક્તિઓને બેસાડીને જમાડી શકાય. કોઈ અપંગની સેવા કરી શકાય. આપણા કુટુંબના જે વડીલો છે એમાં જો કોઈની હાલત ખરાબ હોય તો એને મદદ કરવી આપણા માટે ખૂબ ઉપયોગી સાબિત થાય. આ અઠવાડિયામાં પોતાની પાસે કોઈ હથિયાર ન રાખવું કે કોઈ પણ જીવની હત્યા ન કરવી. બહુ ભાગદોડવાળા કામ નહીં કરતા અને રોટલી પર સરસવનું તેલ લગાડીને કાગડા કૂતરાને અવશ્ય ખવડાવજો. તો મિત્રો
હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિ માટે અઠવાડિયું સારું છે. ઘણી બધી બાબતોમાં માન સન્માન મળતું દેખાય છે. આવકની બાબતમાં જોઈએ તો આવકમાં વૃદ્ધિ થતી દેખાય છે. વેપારિક કાર્યક્રમો તમે જે નક્કી કર્યા છે તેને આગળ વધારી શકશો, એમાંથી સારો લાભ લઈ શકશો. જે લોકો સંયુક્ત ધંધો કરે છે એ લોકોને ભાઈબંધુઓનો સાથ મળી રહે. આ અઠવાડિયું જેમ જેમ પસાર થતું જશે ને તેમ તેમ તમને રાહત મળતી જશે. હા, સરકારી એજન્સીઓથી સાવધાની રાખવી જરૂરી છે. આકસ્મિક કોઈ પૂછપરછ આવી જાય તો એમાં તમારે સંભાળીને આગળ ચાલવું પડે. આ અઠવાડિયામાં ધંધાકીય, સામાજિક બાબતના કે નોકરીની બાબતના કોઈ પણ નિર્ણય લેવાના છે તો સમજી વિચારીને લેજો, નહીં તો એક નાનકડો ખોટો નિર્ણય તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપને બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું આમ સારું છે. ઘરના કામોમાં વડીલોનો સાથ મળી રહે, પણ જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે, એ લોકોની દોડધામ થોડી વધતી દેખાય છે. આ અઠવાડિયામાં ભાઈ બંધુઓનો સહકાર મળી રહે તો તમારું કામ પણ થોડું સહેલું થઈ જાય. તો મિત્રો હવે જોઈએ આપને વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં હતાશાથી બચવાનું છે. કોઈ પણ કાર્યની અસફળતા તમને હતાશ કરી શકે છે અને આ હતાશા લાંબો સમય તમે ભોગવી શકો છો. તો હતાશા પ્રાપ્ત ન થાય એવા કામો આપણે કરવાના છે, જેથી કરીને આપણે હતાશાનો ભોગ ન બનીએ. બરાબર? તો આ અઠવાડિયું આ રીતે સંભાળીને ચાલશો તો વાંધો નહીં આવે. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મીન રાશિવાળા માટે ખાખી કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં અઠવાડિયામાં રાહત મળતી દેખાય છે. ઘણા દિવસથી જે તમારી આરોગ્ય પ્રત્યેની ચિંતા વધતી હતી એમાં તમને મોટી રાહત મળે અને સ્વસ્થ જીવન તમે મેળવી શકો. આ અઠવાડિયામાં છે ને મનમાં થોડો ઊંચા ગુસ્સો આવું બધું રહેશે, પણ એને કંટ્રોલ કરીને ચાલજો, પરિણામો સારા મળશે. તો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. કેસર અથવા હળદરનો ચાંદલો કરવો જોઈએ. એક પીળો રૂમાલ સાથે રાખીને આ અઠવાડિયું પસાર કરી શકાય. પીળું પિતાંબર કોઈ બ્રાહ્મણને દાનમાં આપી શકાય. આ અઠવાડિયામાં ધાર્મિક સ્થાનોની યાત્રા અને પૂજા આપણે કરવી જોઈએ. પીપળાને પાણી, કોઈ વડીલ મજૂરને દૂધ પીવડાવશો તો ફાયદો. શનિની આરાધના, કોઈ ઉંમરલાયક ગરીબ મજૂરને તમે મદદ કરશો. શનિની આરાધના, શનિનું પીળા ફૂલથી પૂજન ચોક્કસ તમને સારો ફાયદો આપી જાય. તો મિત્રો, આ તો તમારા માટે અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.